આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય ચૂંટણી પંચ આવતીકાલે 2024ની લોકસભાની સામાન્ય ચૂંટણીઓ અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીનું સમયપત્રક જાહેર કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ ભારતની 5 દિવસની મુલાકાતે. શ્રી મોદીએ તમિલનાડુના કન્યાકુમારીમાં જાહેર સભાને સંબોધી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે હૈદરાબાદમાં વૈશ્વિક આધ્યાત્મિકતા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. રશિયામાં આજથી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. મહિલા ક્રિકેટમાં આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. સમાચાર વિગતવાર. ભારતીય ચૂંટણી પંચ આવતીકાલે 2024ની લોકસભાની સામાન્ય ચૂંટણીઓ અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીનું સમયપત્રક જાહેર કરશે. ભારતીય ચૂંટણી પંચ આવતીકાલે બપોરે 3 વાગે નવી દિલ્હીમાં આવેલા વિજ્ઞાન ભવનમાં પત્રકાર પરિષદ યોજીને આગામી લોકસભાની ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ચૂંટણી પંચે દરેક રાજ્યમાં ચૂંટણી તૈયારીઓનું રાષ્ટ્રીય સર્વે પણ પૂર્ણ કર્યું છે. પ્રાદેશિક અને રાષ્ટ્રીય પક્ષોએ 543 સંસદીય મત વિસ્તારોથી ચૂંટણી માટે તેમના ઉમેદવારોની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે. ભાજપે અત્યાર સુધી લોકસભાની ચૂંટણી માટે 267 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જ્યારે કોંગ્રેસે 82 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. નવા નિમાયેલા ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંધુએ આજે કાર્યભાર સંભાળી લીધો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તેમનું સ્વાગત કર્યું હતું અને લોકસભાની ચૂંટણીના સમયે ચૂંટણી પંચમાં તેમના જોડાવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પસંદગી પેનલ દ્વારા શ્રી કુમાર અને શ્રી સંધુને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ ભારતની તેમની 5 દિવસની મુલાકાતે છે. શ્રી મોદીએ કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કેરળના પ્રવાસ દરમિયાન તમિલનાડુના કન્યાકુમારીમાં જાહેર સભામાં સંબોધન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી અનેક મેગા રોડ શો પણ કરશે. આ સાથે શ્રી મોદી આજે એનડીએના ઉમેદવાર અનિલ એન્ટોનીના લોકસભા ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા માટે કેરળના પથનમથિટ્ટા જિલ્લાની મુલાકાત પણ લેશે અને જાહેર સભામાં પણ હાજરી આપશે. પ્રધાનમંત્રીની મુલાકાતને ધ્યાનમાં રાખીને જિલ્લામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે તેલંગાણાના મલકાજગીરી મત વિસ્તારમાં 5 કિલોમીટર લાંબો રોડ શો કરશે. તેના માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શ્રી મોદી આગામી સોમવારે જગતિયાલ ખાતે અન્ય એક રેલીને પણ સંબોધશે. શ્રી મોદી 17મી માર્ચે આંધ્રપ્રદેશના ચિલાકાલુરીપેટા ખાતે રાજકીય બેઠકમાં ભાગ લેશે. તેઓ આંધ્રપ્રદેશમાં આવનારી સામાન્ય અને રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે માળખું તૈયાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી, તેલુગુ દેશમ પાર્ટી, જનસેના પાર્ટીની એનડીએની રાજકીય બેઠકમાં ભાગ લેશે. તેલુગુ દેશમ પાર્ટી તાજેતરમાં જ 5 વર્ષ બાદ ફરી એનડીએમાં સામેલ થઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે હૈદરાબાદમાં વૈશ્વિક આધ્યાત્મિકતા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. હૈદરાબાદમાં હાર્ટફુલનેસ મેડિટેશન સેન્ટરના મુખ્ય મથક કાન્હા શાંતિ વનમ ખાતે આજથી શરૂ થયેલો આ આધ્યાત્મિક મેળાવડો રવિવારે સમાપ્ત થશે. આ ઇવેન્ટ દ્વારા વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્રમાં તમામ ધર્મો અને સંપ્રદાયોના આધ્યાત્મિક નેતાઓ એક મંચ પર એકત્ર થઈ રહ્યા છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય, શ્રી રામચંદ્ર મિશન અને અન્ય સંસ્થાઓ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ આ મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું છે કે આ સંમેલન દેશની વસુધૈવ કુટુંબકમ વિચારધારા અનુસાર તમામ વર્ગો, જાતિઓ અને ધર્મોની એકતા સાથે આયોજિત કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવની વિષયવસ્તુ આંતરિક શાંતિથી વિશ્વ શાંતિ રાખવામાં આવી છે. અહીં પંચકર્મ કેન્દ્રોમાં લોકો માટે ઉપચારાત્મક સત્રોનું પણ આયોજન કરવામાં આવશે. મહોત્સવમાં દેશ અને વિશ્વના 300થી વધુ આધ્યાત્મિક ગુરુઓ ધર્મ અને આધ્યાત્મિકતાને લગતા વિવિધ વિષયો અને ધર્મ અને આધ્યાત્મિકતા માનવજાતને કેવી રીતે મદદ કરે છે તે અંગે ચર્ચા કરશે. રામકૃષ્ણ મિશન, પરમાર્થ નિકેતન, આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન, માતા અમૃતાનંદમયી મઠ, હૈદરાબાદના આર્કબિશપ અને અન્ય સંસ્થાઓ આ મહોત્સવમાં ભાગ લઈ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે વિદેશી પ્રત્યક્ષ રોકાણ હાલમાં ટોચ પર છે અને તેમાં વધુ વધારો થવાની અપેક્ષા છે. એક પત્રકાર પરિષદમાં બોલતા તેમણે વિવિધ ક્ષેત્રોમાં સુધારા માટે કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સંસ્થાઓ વચ્ચે વધુ સંકલન પર ભાર મૂક્યો હતો. નાણામંત્રીએ કહ્યું કે પાયાની સુવિધાઓ આપવાથી લોકો તેમના અધિકારો પ્રત્યે જાગૃત થશે.
તેમણે કહ્યું કે સરકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોન ટેકનોલોજી સહિતની આધુનિક ટેકનોલોજીમાં કૌશલ્ય પ્રશિક્ષણનું લક્ષ્ય હાંસલ કરી રહી છે. ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ પરના એક પ્રશ્નના જવાબમાં સુશ્રી સીતારામણે જણાવ્યું હતું કે રાજકીય નાણાં આપવાની અગાઉની પ્રણાલી કરતાં તે કંઈક અંશે સારી છે અને કાયદેસરના ભંડોળના ટ્રાન્સફરની ખાતરી કરે છે. નાણામંત્રીએ દેશના પૂર્વીય અને દક્ષિણી પ્રદેશો વચ્ચે વિભાજન બનાવવાના પ્રયાસોને રાજ્યના પક્ષો દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ કથિત પગલાં તરીકે વર્ણવ્યા અને આવા રાજકીય પ્રચાર માટે વિપક્ષની ટીકા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. રશિયામાં આજથી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. 3 દિવસ સુધી ચાલનારા મતદાન માટે પ્રારંભિક અને પોસ્ટલ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશવાસીઓને તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. શ્રી પુતિન ઉપરાંત અન્ય 3 ઉમેદવારો નિકોલાય ખારિતોનોવ, લિયોનિદ સ્લત્સ્કી અને વ્લાદિસ્લાવ દાવાન્સ્કોવ પણ મેદાનમાં છે. જો શ્રી પુતિન 5મી મુદત માટે ચૂંટાય છે તો તેઓ 2020માં બંધારણમાં કરેલા સુધારા મુજબ આગામી 6 વર્ષ અને 2036 સુધી શાસન કરશે. રશિયામાં મતદારો પાસે પ્રથમ વખત ઓનલાઈન મતદાન કરવાનો વિકલ્પ છે. આ વિકલ્પ 27 રશિયન પ્રદેશો અને ક્રિમિયાના મતદારો માટે ઉપલબ્ધ રહેશે. રશિયાએ 10 વર્ષ પહેલા યુક્રેનના આ ભાગો પર કબજો જમાવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રએ માનવ વિકાસ સૂચકાંકમાં ભારતના વધારાને આવકાર્યો છે. તેણે સમગ્ર વિકાસને નિર્ધારિત કરતા મહત્વપૂર્ણ માપદંડો પર ભારતની પ્રગતિની પ્રશંસા કરી છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ વિકાસ સૂચકાંક અહેવાલ જાહેર થયા બાદ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના પ્રતિનિધિ સુશ્રી કેટલીન વિઝને જણાવ્યું હતું કે ભારતે માનવ વિકાસના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. માનવ વિકાસ સૂચકાંકના અહેવાલમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભારતમાં વર્ષ 2022માં સરેરાશ ઉંમર વધીને 67.7 વર્ષ થઈ ગઈ છે, જ્યારે ગયા વર્ષે સરેરાશ ઉંમર 62.7 વર્ષ હતી. આ સિવાય ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક વધીને $6,951 થઈ ગઈ છે. તેમાં એક વર્ષમાં 6.3% ઉછાળો આવ્યો છે. લાંબુ અને સ્વસ્થ જીવન, શિક્ષણની પહોંચ અને જીવન ધોરણ સારું, લિંગ સમાનતા સૂચકાંકમાં 166 દેશોમાં ભારત 108માં ક્રમે છે. સરકારે આ સિદ્ધિનો શ્રેય નીતિગત પ્રયાસો દ્વારા મહિલા સશક્તિકરણને આપ્યો છે. ક્રિકેટ વિમેન્સ પ્રીમિયર લીગ 2024માં આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. વિજેતા ટીમ આગામી રવિવારે ફાઇનલ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. ઉલ્લેખનીય છે કે બંને ટીમો વચ્ચે 12મી માર્ચે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઇન્ડિયન્સને 7 વિકેટે હરાવ્યું હતું. કેન્દ્ર સરકારે હિંસક કૂતરાઓના વેચાણ અને સંવર્ધન પર પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો છે. પશુપાલન મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને માનવ જીવન માટે જોખમી 23 કૂતરાઓના વેચાણ, સંવર્ધન અથવા પાળવા પર પ્રતિબંધ સુનિશ્ચિત કરવા સૂચનાઓ જારી કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પશુપાલન અને ડેરી વિભાગે જણાવ્યું હતું કે સરકારે લોકોની સુરક્ષાની ચિંતાને ધ્યાનમાં રાખીને આવી કેટલીક કૂતરાઓની જાતિ પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કર્યો છે. તેમજ રોટવેલર્સ, પીટબુલ્સ અને અમેરિકન બુલડોગ્સ જેવી જાતિઓ પર નજર રાખવામાં આવી રહી છે. સરકારે એવો પણ નિર્દેશ આપ્યો છે કે પાલતુ તરીકે પહેલાથી જ રાખવામાં આવેલ કૂતરાઓનું સંવર્ધન અટકાવવા નસબંધી કરવામાં આવે. ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે નવી દિલ્હીમાં વર્ચ્યુઅલ માધ્યમથી એક અનન્ય ડિજિટલ ક્રિમિનલ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરી. આ સિસ્ટમ દેશમાં આતંકવાદ અને સંગઠિત ગુનાઓ સામે વધુ સક્રિયતાથી કાર્ય કરશે. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ આ સિસ્ટમ તૈયાર કરી છે. એજન્સીને તેનાથી આતંકવાદ અને અપરાધિક મામલાઓમાં વધુ સારી રીતે સંકલન કરવામાં મદદ મળશે. શ્રી શાહે જમ્મુ અને કોચીમાં એનઆઈએની 2 નવી શાખા કચેરીઓ અને રાયપુરમાં રહેણાંક સંકુલનું પણ ઉદ્ઘાટન કર્યું. તેમણે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા સંકલિત નવા ફોજદારી કાયદાઓની મોબાઈલ એપનું સંકલન પણ બહાર પાડ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય ચૂંટણી પંચ આવતીકાલે 2024ની લોકસભાની સામાન્ય ચૂંટણીઓ અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીનું સમયપત્રક જાહેર કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ ભારતની 5 દિવસની મુલાકાતે. શ્રી મોદીએ તમિલનાડુના કન્યાકુમારીમાં જાહેર સભાને સંબોધી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે હૈદરાબાદમાં વૈશ્વિક આધ્યાત્મિકતા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. રશિયામાં આજથી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. અને મહિલા ક્રિકેટમાં આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.